હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે હું તમારી સાથે શેર કરીશ સૂકી તુવેરની ઢોકળીની રેસીપી। તો આપણા ગુજરાતી ઘરોમાં અવારનવાર દાળ ઢોકળી તો બનતી જ રહેતી હોય છે। તો ઉનાળો આવે અને શાકભાજી મળવાના ઓછા થઈ જાય તો ત્યારે તમે સૂકી તુવેરની ઢોકળી જો આ રીતે બનાવશો તો એકદમ રસીલી, છૂટી છૂટી અને નાનાથી લઈને મોટા બધાને ભાવે એટલી ટેસ્ટી બનશે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો અહીંયા આપણે આ જે સૂકી તુવેર આવે છે તે 1 વાટકી લઈ લઈશું। તો આને બાકરા પણ કહેવામાં આવે છે। તો તમે આને શું કહો છો એ જરૂરથી જણાવજો। તો આ બાકરા એટલે કે સૂકી તુવેરને આપણે સારી રીતે ધોઈને 5 થી 6 કલાક માટે ડૂબાડૂબ પાણીમાં પલાળી દઈશું। તો તુવેર આપણી સરસ પલળી જશે અને જલ્દીથી બફાઈ જશે। જો તમે ચાહો તો આખી રાત પણ આને પલાળી શકો છો। હવે એક કુકરમાં આપણે 2 મોટા ચમચા જેટલું તેલ લઈ લઈશું અને તેલ હલકું ગરમ થાય એટલે આમાં આપણે 1 ચમચી રાઈ, 1 ચમચી અજમો અને 1 ચમચી જીરું નાખીશું। રાઈ, અજમો અને જીરું થોડું ફૂટી જાય ત્યારબાદ આમાં આપણે થોડી હિંગ નાખીશું અને સાથે જ થોડા કડી લીમડીના પાન નાખીશું અને વઘાર સરસ થઈ જાય ત્યારબાદ આપણે 2 મીડિયમ સાઇઝના કાંદાને આ રીતે કાપીને નાખીશું અને ગેસની ફ્લેમને મીડિયમ ટુ હાઈ રાખીને કાંદા આપણા થોડા ગુલાબી સંતળાય ત્યાં સુધી થવા દઈશું। તો હલકા ગુલાબી આપણા કાંદા સંતળાઈ ગયા છે। તો કાંદામાં બહુ બ્રાઉન કલર નથી આવવા દેવાનો। આવા કાંદા થાય એટલે આમાં આપણે 1 ચમચી આદુ લસણની પેસ્ટ અને 2 મીડિયમ સાઇઝના ટામેટાને બારીક કાપીને નાખીશું અને સારી રીતે હલાવીને મીડિયમ ફ્લેમ પર 2 મિનિટ માટે થવા દઈશું જેથી ટામેટા થોડા નરમ પડી જાય। હવે 2 મિનિટ પછી આમાં આપણે સ્વાદ મુજબ મીઠું નાખીશું, 1 ચમચી લાલ મરચું પાવડર નાખીશું। તીખાશ તમે તમારા ટેસ્ટ મુજબ વધુ કે ઓછી કરી શકો છો। અડધી ચમચી હળદર અને 2 ચમચી ધાણા જીરું પાવડર નાખીશું અને થોડું આમાં પાણી નાખીશું જેથી મસાલા આપણા બળે નહીં અને સારી રીતે બધું આપણે હલાવી લઈશું અને ગેસની ફ્લેમને આપણે મીડિયમ ટુ સ્લો રાખીને મસાલાને આપણે સારી રીતે સંતળાવવા દઈશું જેથી ટામેટા આપણા સરસ રીતે ગળી જાય અને મસાલા પણ સારી રીતે કૂક થઈ જાય। તો હમણાંના સમયમાં પહેલાંની જે અમુક ટ્રેડિશનલ રેસીપી છે એ તો વિસરાતી જ જતી લાગે છે। પહેલાંના સમયમાં તો જેમ ઉનાળો આવે અને શાકભાજી મળવાના ઓછા થાય તો આ બાકરાની ઢોકળી અઠવાડિયામાં 1 વખત તો અચૂક બનાવતા અને ખરેખર આ ઢોકળી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો હાલમાં પણ કોના કોના ઘરે આ સૂકી તુવેરની ઢોકળી બને છે તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો। તો જુઓ, મસાલો આપણો સરસ શેકાઈ ગયો છે અને તેલ પણ આમાંથી સરસ છૂટું પડી ગયું છે। તો હવે આપણે પાણી નિતારીને પલાળેલી સૂકી તુવેર નાખી દઈશું અને સાથે જ 1 લીટર જેવું પાણી નાખીશું। તો તમે તમારા ઘરમાં જેટલા સભ્યો હોય એ રીતે આમાં પાણી એડ કરી શકો છો। તો સારી રીતે આને આપણે હલાવી લઈએ અને ગેસની ફ્લેમને આપણે હાઈ કરી દેવાની છે અને હવે આને આપણે ઉકળવા દેવાનું છે। તો આ રીતે સરસ આ ઉકળી જાય એટલે આપણે કુકરનું ઢાંકણ બંધ કરીશું અને મીડિયમ ફ્લેમ પર 4 થી 5 સીટી આની બોલાવી લઈશું। તો ચાલો હવે આ તુવેરો આપણી બફાય છે ત્યાં સુધી આપણે ઢોકળી બનાવી લઈએ। તો એની માટે મેં અહીંયા 2 કપ ઘઉંના લોટમાં હળદર, મીઠું, મરચું, અજમો અને કસૂરી મેથી નાખીને કઠણ પડતો લોટ બાંધી લીધો હતો અને આ લોટ બાંધવામાં આપણે તેલના મોણનો ઉપયોગ નથી કરવાનો। તો લોટને આપણે 3 થી 4 મિનિટ માટે સારી રીતે ગૂંધી લેવાનો છે અને હવે આમાંથી આપણે એક મોટો લુવો તોડીશું અને પાટલી પર અટામણ નાખીને આમાંથી આપણે મોટી રોટલી બનાવી લઈશું અને રોટલીને આપણે બહુ પાતળી નથી વણવાની, મીડિયમ થીક વણવાની છે। હવે રોટલીમાંથી આ રીતે આપણે ઢોકળીને કટ કરી લઈશું અને મીડિયમ પીસમાં જ આને આપણે કટ કરવાની છે। તો આ રીતે ઢોકળી કપાઈ જાય ત્યારબાદ આને આપણે એક પ્લેટમાં આ રીતે નાખતા જઈશું અને બસ આ જ રીતે આપણે બધી ઢોકળી બનાવીને તૈયાર કરી લેવાની છે અને થોડો થોડો આની ઉપર આપણે ઘઉંનો લોટ પણ છાંટતા જવાનો જેથી એકબીજાની સાથે ઢોકળી ચોંટી ના જાય। તો હવે બીજી બાજુ આપણે કુકરની 4-5 સીટી બોલાવી લીધી હતી। તો પ્રેશર બધું સારી રીતે નીકળી ગયું ત્યારબાદ આપણે કુકરનું ઢાંકણ ખોલીને ચેક કરી લઈશું। તો તુવેર આપણી 90% જેવી સરસ બફાઈ ગઈ છે। તો આ રીતે તુવેર બફાઈ જાય ત્યારબાદ આપણે ફરીથી ગેસની ફ્લેમને ઓન કરીશું અને હાઈ ફ્લેમ પર જ આને આપણે ઉકળવા દેવાનું છે। હવે પાણી આપણે પહેલાં નાખ્યું હતું તે બળી ગયું છે તો ફરીથી આમાં આપણે 1.5 ગ્લાસ ભરીને પાણી નાખીશું કારણ કે આમાં આપણે ઢોકળી નાખવાની છે। તો એટલા માટે ઢોકળીના ભાગનું પાણી આમાં એડ કરીશું। હવે ખટાશ માટે 2 ચમચી આંબલીનો પલ્પ નાખીશું અને મીઠાશ માટે 1 મોટી ચમચી ભરીને ગોળ નાખીશું। હવે એક લીલા મરચાંને વચ્ચેથી કાપીને નાખીશું અને સાથે જ અડધી ચમચી ગરમ મસાલો નાખીને સારી રીતે બધું આપણે હલાવી લઈશું। તો આ ઢોકળીમાં ખટાશ, મીઠાશ, તીખાશ બધું આગળ પડતું હોય તો ખૂબ જ ટેસ્ટી અને રસીલી લાગે છે અને તમે તમારા ટેસ્ટ મુજબ આમાં ખટાશ, મીઠાશ અને તીખાશ વધુ કે ઓછી કરી શકો છો। હવે ફરીથી આ સરસ રીતે ઉકળવા લાગે એટલે આમાં જે આપણે ઢોકળી બનાવીને તૈયાર કરી હતી તે આમાં આ રીતે છૂટી છૂટી કરીને નાખતા જઈશું જેથી ઢોકળી એકબીજાની સાથે ચોંટી ના જાય અને જ્યારે ઢોકળી નાખીએ ત્યારે પણ ગેસની ફ્લેમને આપણે હાઈ જ રાખવાની છે। તો બધી ઢોકળી આપણે અહીંયા નાખી દીધી છે। તો હવે હલકા હાથે સારી રીતે બધું આપણે હલાવીને મિક્સ કરી લઈએ
અને આ ટાઈમે તમારે પાણી પણ ચેક કરી લેવાનું છે, કારણ કે ઢોકળી બફાશે એટલે આપણો આ રસો જે છે તે ઘટ્ટ થશે. તો જો આ રીતે આમાં પાણી હોવું જરૂરી છે. તો ઢોકળીને હવે આપણે સરસ રીતે ઉકળવા દેવાની છે અને સરસ આ રીતે હાઈ ફ્લેમ પર ઉકળી જાય ત્યારબાદ એક વખત હલાવીને કૂકરનું ઢાંકણ ફરીથી બંધ કરીશું અને કૂકરની ફરીથી 2 સીટી બોલાવી લઈશું, જેથી આપણે જે 90% જેવી તુવેરને બાફી હતી તે પણ સારી રીતે બફાઈ જશે અને ઢોકળી પણ સરસ રીતે ગળી જશે. તો 2 સીટી આવી જાય ત્યારબાદ હવે આપણે કૂકરને ખોલીને જોઈ લઈશું. તો જુઓ સરસ મજાની ઢોકળી આપણી અહીંયા ચડી ગઈ છે અને કૂકર ખોલતાની સાથે જ ઢોકળીની ખૂબ જ સરસ સ્મેલ પણ આવી રહી છે. તો જુઓ તમે જોઈ શકો છો ને કે આપણો રસો કેટલો સરસ ઘટ્ટ થઈ ગયો છે અને તુવેર પણ આપણી સરસ ચડી ગઈ છે અને ઢોકળી પણ સરસ રીતે કૂક થઈ ગઈ છે. તો હવે છેલ્લે આમાં આપણે કાપેલું લીલું લસણ અને લીલા ધાણા નાખી દઈશું અને બધું સારી રીતે એક વખત મિક્સ કરી લઈશું. તો જોઈને જ ખાવાનું મન થઈ જાય એવી સરસ મજાની રસીલી અને છૂટી છૂટી આપણી ઢોકળી બનીને તૈયાર થઈ છે. તો ચાલો ગરમા ગરમ ઢોકળીને આપણે સર્વ કરી લઈએ. તો એક વખત તમે પણ આ રીતે ઢોકળીને જરૂરથી ટ્રાય કરજો અને જો રેસીપી ગમી હોય અને જો તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આવી જ અવનવી રેસીપી તમને મારી ચેનલ પર મળતી રહેશે. અને સાથે રહેલું બેલ આઇકોન પણ તમે જરૂરથી દબાવી દેજો, જેથી મારી આવનારી દરેક રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે. તો ચાલો મળીશું એક નવી રેસીપીની સાથે. ત્યાં સુધી આવજો.